નમસ્કાર મિત્રો, ઉનાળાની આકરી ગરમી તો હવે શરૂ થઈ ગઈ છે અને તેની સાથે જ શરૂ થઈ ગઈ છે ચામડીની તકલીફો, સ્કિન રેશની તકલીફો. શું તમને પણ ત્વચા પર આ થતા લાલ દાણા અને ખંજવાળથી પરેશાન છો? ચિંતા ન કરો, આજે આપણે આના વિશે જ આપણે વાત કરીશું. આ ગરમીની એક સ્કિન રેશ કહેવાય, જેને છુટકારો મેળવવા માટે કેટલાક ઘરગથ્થુ અને હોમિયોપેથિક ઉપાયો હોય છે. સૌથી પહેલા આપણે વાત કરીએ તો ઘરગથ્થુની ઉપાયો. મુલતાની માટીમાં થોડું ગુલાબજળ લગાડો અને તેનો લેપ રેશ ઉપર લગાડવો. આનાથી ત્વચાને તરત જ ઠંડક મળે છે. બીજો રામબાણ ઉપાય છે એલોવેરા જેલ અને ચંદનનો પાવડર. આ બંને બળતરા શાંત કરે છે અને ખૂબ જ મદદરૂપ થાય છે. આ ઉપરાંત હંમેશા સૂતરાવ એટલે કે કોટનના ખુલ્લા કપડાં પહેરો અને દિવસમાં ઓછામાં ઓછું 8 થી 10 ગ્લાસ પાણી ચોક્કસ પીવો. હવે આપણે વાત કરીએ તો હોમિયોપેથી. જો તમને સ્કિન રેશમાં મધમાખી કરડી હોય, તેવી ડંખમાંથી બળતરા થતી હોય, તો હોમિયોપેથીમાં દવા એક છે ડિસ્મેલિફેકા. તે ખૂબ જ ફાયદાકારક હોય છે અને પરસેવાના કારણે પુષ્કળ ખંજવાળ આવતી હોય તો નેટ્રમ્યુર હોય છે. પરંતુ મિત્રો, કોઈ પણ હોમિયોપેથિક દવા લેતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી હોય છે. તો આ ઉનાળામાં પોતાને હાઇડ્રેટ રાખો અને ત્વચાની સંભાળ લો. વિડીયો જરૂરી ઉપયોગી લાગી હોય તો લાઇક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.